હેલો, પધારો પધારો મારા વ્લોગમાં, એટલે કે મારા વિડીયોમાં. જય માતાજીને જય શ્રી કૃષ્ણ. અને બધા હે મજાના કૃષ્ણ મંગળ હશે એ મારી હૃદયની શુભકામના છે. તો નવા વર્ષનો પહેલો દિવસ હતો. આજનો ટાર્ગેટ કરી નાખ્યો છે પૂરો કામનો, અને હવે નિયમિતતા લાવવાનો સમય છે કે કંઈક ને કંઈક નવીનતા ભર્યું કરતા રહેવાનું, એવું હવે મેં વિચાર્યું છે. અને રોજે શીખવાની તો ખબર નહીં, પણ કંઈક ને કંઈક ગોટાળો ના થાય. શું ભાઈ જોવો છો? હે, આટલી સુંદર છોકરી ક્યારે જોઈ નથી તમે? શું રવિભાઈ, તમે બી સબૂત રાખીશ આ પછી. ચલો સાહિલભાઈ, આવું છે મારા વ્લોગમાં તમારે. તો આ છે મારા સાહિલભાઈ. એ જય જહુમાં. જય જહુમાં. તો સાહિલભાઈ બી આપણા પાટણ બાજુના જ છે, તો એના કારણે અમારા બે ભાઈ બહેનનું બોન્ડિંગ બહુ સારું છે. અને બસ હવે આજે ભાઈ 2026નો દિવસ 2026 કરતા હતા, અને આવી ગયું, અને આ દિવસ પતી બી ગયો, અને 26 જૂનું બી થઈ જશે, ખબર બી નહીં પડે. તો બસ ઓફિસથી નીકળી ગયા છીએ. અને એક રિવરફ્રન્ટ મેં મંદિર જોયું છે મસ્ત મજાનું, તો મારી ઈચ્છા છે કે હું ત્યાંનો વિડીયો બનાવું. તો શક્ય તેમ ટ્રાય કરું છું, અગર અત્યારે ત્યાંથી એ રસ્તેથી જવાય તો એ વિડીયો થકી તમને બધાને માતાજીના દર્શન કરાવી શકું. ઓકે. બાકી કાલે તો દિલીપભાઈના ઘરે હતા, વર્ષનો છેલ્લો દિવસ, અને ભાજી પાવની પાર્ટી હતી અમારી, અને બહુ મજા આવી ગઈ. પણ કાલે દિલીપભાઈની તબિયત ખરાબ થઈ ગઈ, એના કારણે વચમાં 1-1.5 કલાક થોડું આમ ટેન્શન થઈ ગયું, બટ બાકીનું બધું સરસ રહ્યું. જો હું નીકળું છું અત્યારે ઘર માટે, એ રસ્તેથી જઈશ તો જરૂરથી બધાને દર્શન કરાવી દઈશ. ઓકે. તો ઊભા રહો, હું તમને અમારી ઓફિસની બહાર જે ફૂલ ઉગ્યા છે એ બતાવું. આ જોવો, સુંદરતા સાથેના દાગ કહેવાય ને, એવી રીતના આ ફૂલો સાથેના કાંટા. તમને ખબર હશે ને, જેના ઘરે આ ફૂલ હશે એમને ખબર હશે કે આમાં કાંટા હોય, પણ આ સુંદરતા બહુ સરસ મજાની લાગે આ ફૂલો સાથે. અને આમાં એક પેલા રહ્યા ગુલાબી જેવા, અને આના ડાર્ક ગુલાબી આ પાછળ રહ્યા એ. અને આને વેલા ટાઈપ કરી અગર ઘરની આગળ તો મજા ન થઈ જાય. તમે ખસાઈ દેશો પ્લીઝ થોડીક આગળ. તો હું એક્ટિવા વચ્ચે મૂકીને વિડીયો બનાવવા લાગી છું. તો આ ફૂલ જોઈ શકો છો. અગર અહીંયાથી તમારે રોપ ચોરી જવો હોય તો ચોરી જઈ શકો છો. અહીંયા કોઈ કશું બોલવાવાળું છે નહીં, કારણ કે અમને નહીં ખબર આ ફૂલોના માલિક કોણ છે. પણ તમે જુઓ, આ સેલ્ફી પાડી હોય તો કેટલી મસ્ત લાગે. બાકી પહેલાં ફૂલ છે, અને એક આ ગુલાબી. હવે તમે શું મને એ કહેશો કે આ કયું ઝાડ છે, એટલે તમે મને કહેજો કે આ કયું ઝાડ છે. ઓકે. બાકી હું નીકળું નહીં તો મોડું થઈ જશે, મમ્મી મને બોલશે. ઓકે. આજે તમે ઘડિયાળ પહેરી, ખબર હોય 9 વર્ષ હતું, અને આ ડ્રેસ પહેર્યો. આ ડ્રેસ મારી માટે એટલે બી ખાસ છે, કારણ કે પહેલી મુલાકાત હતી મારા નિમેશજી સાથે. મારી પહેલી વાર અમે રૂબરૂ મળ્યા હતા, ત્યારે મેં આ ડ્રેસ પહેર્યો હતો. એટલે મેં આજે નવા વર્ષના પહેલા દિવસે આ ડ્રેસ પહેરવાનું ચયન કર્યું. બાકી હજી ફૂલ જોયું, મસ્ત લાગે છે. ચલો. તો તમને બધાને ખબર જ હશે કે અત્યારે ફ્લાવર શો ચાલુ થઈ ગયો છે, અને આ ડેકોરેશન જોવો, કેટલું મસ્ત ડેકોરેશન કર્યું છે છેક સુધી, બહુ જ મજાનું. અને ટ્રાફિક આખા ગામનો છે. ત્યાં આગળથી અહીંયા નીકળતા 7-8 મિનિટ થઈ ગઈ, તો ટ્રાફિક આખા ગામનો છે. બાળકોને લઈને આવો તો સાચવીને આવજો. બાકી ડેકોરેશન બહુ જ મસ્ત કર્યું છે. અગર કેમેરો બેક સાઈડ થાય તો હું તમને બતાવું, પણ નહીં થાય. તો જોવો, આખો રોડ દેખાય છે, મારી પાછળનો રોડ. બહુ જ મજાનું ડેકોરેશન છે, બટ ટ્રાફિક આખા ગામનું છે. તો ફ્લાવર શો જોવા આવો તો સાચવીને સાવધાનીથી આવજો, બાળકોને સાચવજો, કારણ કે કાંકરિયાના કિસ્સા તમે લોકો સાંભળી જ રહ્યા છો. બાકી જુઓ, અહીંયા ભીડ નહીં દેખાતી, કારણ કે હું થોડું આગળ આવી ગઈ ને તો તમને લોકોને ભીડ બતાવો. ઓકે. તો ચલો નીકળીએ. આગળ છે ઓકે. તો આવો સાચવીને સલામત. ઓકે. આજના દિવસે અહીંયાથી નીકળવાનો નિર્ણય મારો એકદમ ખોટો હતો. આખા ગામનું ટ્રાફિક છે, પાછળ બી ટ્રાફિક છે, અને એક મિનિટ તો એવી રીતે પૂરા થઈ રહ્યા છે કે પૂછો નહીં વાત. તો આજનું મારું રોંગ ડિસિઝન એ હતું. આજે આ રસ્તાથી નીકળી, એના કરતાં તો હું પહેલાં રોડથી ઘરે જતી તો વહેલી પહોંચી જતી. બાકી હવે 19 સેકન્ડ બાકી છે. તો ફ્લાવર શોના કારણે આખું અમદાવાદનું રિવરફ્રન્ટ
ઝગમગી રહી છે અને બહુ જ મસ્ત ડેકોરેશન લાગી રહ્યું છે, જાણ કે હોય દિવાળી. આમ તો છે જ નવું વર્ષ, એટલે હકદાર છે રિવરફ્રન્ટ આ શણગાર માટે. પણ યાર હું સાચું કહું છું, બહુ જ મસ્ત અહીંયા લાગી રહ્યું છે. ટ્રાફિક છે, મજાનો કંટાળો આવે એવો. પણ તમે જોવો રસ્તો જોવો, ખાલી રસ્તાની મોજ લો જીવનમાં. કેમ કે પ્રભુએ આ સમય દીધો છે, એને માની લઈએ અને મજા કરી લઈએ. બાકી અહીંયા બી જોઈ શકો છો લાઇટો કરી છે. મારા ઘરે બી આવી લાઇટો પડી છે, તો હું બી આ જોઈને મને બી કંઈક દિમાગમાં ચાલી રહ્યું છે તો હું બી કંઈક ડેકોરેશનવાળું કરું. પણ જેટલા વિચારો મને આવે ને એટલી હું એક્ટિવ નથી, એટલું મને ખબર છે કદાચ. બાકી આવજો ફ્લાવર શો જોવા બધા, પણ ધ્યાનથી આવજો, આખા ગામનું ટ્રાફિક છે. ઓકે, તો આખા ગામના ટ્રાફિક પછી હું આવી ગઈ છું ઘરે. ઘરે આવીને થઈ ગયા ફ્રેશ, અને ખોડો થોડો વધારે છે હમણાંથી મને એવું લાગે છે, તો મેં ધોઈ દીધું માથું અને મેં ફરી વાર એ જ ટોપ પહેરી લીધું. કારણ કે હજુ નાઇટ ડ્રેસ નથી પહેર્યો, કારણ કે મને છે ને આ કપડાં બહુ ગમે. અને બીજું એ કે આ કપડામાં મારે આજે વિડીયો બનાવવા હતા એટલા માટે. તો ખોડાની કોઈ દવા હોય તો કહેજો. જો અમારી ખરાબ આદત કે હું અહીંયા હંમેશા રૂમાલ સૂકવી દઉં. બાકી ચાલો બધા માતાજીના દર્શન કરી લો, શિકોતર માના દર્શન કરી લો અને બાપાજીના દર્શન કરી લો. બાકી જેમીન શું કરે છે? તો જેમીન ફોલી રહ્યો છે લસણ. બરાબર, સામે જો, જય માતાજી કહી દે. તો તમે શું કહેવાય, વ્લોગર સુરેખા ફિયાના ભત્રીજા છો. જેવો કેમેરો સામે આવે એવું બોલવાનું ચાલુ કરી દેવાનું. તો આ મારા મમ્મી લસણ કૂટી રહ્યા. જય માતાજી કહી દો મમ્મી. જય માતાજી. જય માતાજી. તો મારા મમ્મી લસણ કૂટી રહ્યા છે અને હું બનાવી રહી છું વિડીયો. તો દીવા બધી થઈ ગઈ છે, માળા કરી દીધી છે અને હવે આગળ વધીએ. તો હવે આજે છે ને શું થયું ખબર છે? આજે તમને બધાને ખબર છે કે આજે મેં એવી રીતે વિડીયો બનાવ્યો કે બધું કવર થાય, મતલબ ટૂંકમાં થઈ ગયો દંડો ઊંચો. આ બાપા, આ સ્ટ્રીકને સાચવવી બહુ અઘરી છે. બટ આજે ઓલ્યા યાર મેન નહીં પડતો. તો ફાઇનલી મેળ પડી ગયો છે, આ સ્ટેન્ડ બરોબર આવી ગયું છે. તો ફરી વાર બધાને જય માતાજી ને જય શ્રી કૃષ્ણ. બધા એ કુશળ મંગળ છો એ મારી હૃદયથી આખા ગામની શુભકામના છે. તો મસ્ત ગરમ પાણીથી મેં આજે નાહી લીધું છે પાછું. બધા સવારે તો નાહી જઈએ, પણ અત્યારે મને ખોડાની તકલીફ હમણાં વધી છે એટલે મેં માથું ધોઈ દઈએ મસ્ત. તો માથું ધોઈને એટલું ફ્રેશ લાગી રહ્યું છે, ઠંડી નહીં લાગી રહી. નાહ્યા પછી આ એક ફાયદો થાય કે તરત ને તરત ઠંડી ના લાગે. તો કાલે તો બધાને ખબર છે, કાલે તો વર્ષનો 2025નો છેલ્લો દિવસ અને આજે છે 2026નો પહેલો દિવસ. તો છેલ્લો ને પહેલો દિવસ ને આજનો દિવસ બી પૂરો થઈ ગયો, રાત પડી ગઈ ને હમણાં રાત પૂરી થશે અને અઠવાડિયું પૂરું થઈ જશે. 2026નો મહિનો, વર્ષ 2027 હમણાં આવીને ઊભું રહેશે, ખબર નહીં પડે. હમણાં આવીને ઊભું રહેશે એટલું આસાન નથી. હમણાં આવીને ઊભું રહે બાપા, એ તો આખા વર્ષના સ્ટ્રગલ જે કરશે ને જે જોશે ને જે પરિસ્થિતિથી લડશે એમને ખબર કે હમણાં કેમનું આવીને ઊભું રહેશે 2027. તો 2026ના શું ગોલ બનાવ્યા છે તમે લોકો ચાહો તો કહી શકો છો કમેન્ટમાં. બાકી મને સાચેમાં જ્યારે મારું મુંડન કરાવ્યું હતું, મારા વાળ નહોતા, ત્યારે મને એવું હતું કે એવું ના હોય કે વાળથી ખૂબસૂરતી હોય, પણ મને ખોટી લોકોએ પાડી કે ના ના ભાઈ વાળથી ખૂબસૂરતી હોય અને સારો દેખાવ જરૂરી છે, નહીં તો લોકોને આપણી જોડે રસ્તે ઊભા રહેતા શરમ આવે. આ મને મારું મુંડન પછી મને ખબર પડી. તો હું કેટલાક ગીતો ડાઉનલોડ કરીને લાવી છું લખેલા, અને એ મારે ગાવા છે. ગાવા એટલે શું કહ્યું, સિંગર બિંગર નહીં, પણ ટ્રાય કરવામાં શું જાય, એ ભલા મને ટ્રાય કરવામાં શું જાય છે. અને હું મારી જે ચેનલ છે Music World. વેલકમ The Bluetooth device is ready to pair. ડિસ્કનેક્ટેડ. તો આપણે એને આવું થાય છે, વિડીયો કટ થઈ જાય છે મારાથી, આવું થાય છે. અને પછી હું ફરીવાર ટ્રાય કરું છું, કારણ કે અત્યારે તો હું શીખી રહી છું, એટલે હું પ્રયત્ન કરીશ કે હું હંમેશા કંઈક ને કંઈક શીખું.
તો હવે હું એક ગીત ગાવા માગું છું. ગીત તો નહીં, મને નહીં ખબર હું કેવું ગઈશ, પણ સારું જ ગઈશ. અને સારું ના ગાઉં તો એ સાંભળી લેજો ને. તો મારે ગાવું છે યાર, કયું ગીત ગાઉં? હું 1-2 ડાઉનલોડ કરી લઈ તો આવી છું. જેટલા મારે એક કવિતા ગાવી છે તો હું કવિતા ગઈશ. પહેલાં ટૂંકમાં કહી દઉં કે આજનો દિવસ સરસ રહ્યો. નવા વર્ષ પ્રમાણે ઓફિસનું કામ નોર્મલી રીતે સારી રીતે પૂરું કરી નાખ્યું અને હું આ સ્પીકરમાં ગીત ગાવા માગું છું. તો મને અપેક્ષા છે કે તમને બધાને મારો અવાજ ક્લિયર આવશે. અને આ દર વખતે આવું થાય, જ્યારે હું આને ચાલુ કરું તો આનું ચાર્જિંગ પૂરું થઈ જાય. તો જેમી મારા બેગમાંથી ચાર્જિંગ નીકાળી દો આ સ્પીકર ભાઈનું, અને એમને આપણે ચાર્જમાં મૂકવા પડશે. તો આ મારી સાથે કોઈ નવી ઘટના નથી ઘટતી, એટલે એમાં કોઈ નવીની વાત છે નહીં. જેટલી બી વાર હું આને ઓલા દિવસે લાઈવમાં મેં જય માતાજી કહેવા માટે લીધું હતું, એના પહેલાં 6 કલાકથી આ ભાઈ ચાર્જિંગમાં પડ્યા હતા. અહીંયા મૂક રે ભાઈ ચાર્જિંગમાં, અને મૂક લે. તો ત્યાં જ હા ત્યાં જ એ તો હું થોડી આ બાજુ હોઈ જઈશ. તો સ્પીકર કનેક્ટ થઈ ગયું છે અને 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 હો હો આ રૂમાલ ખાલી લઈ લે ભાઈનું, તો વિડીયો મારું ના આવે. તો ચાલો હું એક કવિતા ગઈશ. હું વિડીયોમાં આમ તો ઓકે બરોબર દેખાઉં છું, પ્રભુની દયાથી આપણે મોજી ધર્યા છીએ. તો એમાં શું થશે ખબર છે, આ બાજુથી લાઇટ આવે એટલે થોડી તકલીફ રહે, પણ હવે વેઠવા સિવાય કોઈ રસ્તો નથી. તો હું ગઈશ કવિતા ધોરણ કયાની યાદ નહીં, માફ કરજો. પૂરતી માહિતી વગર જ મારી અધૂરી વાર્તાઓમાં જ મને મજા આવે છે, અને મારો ટોપિક ચાલતો હોય શું ને હું ક્યાં પહોંચી જાઉં, વિષય વગરની વાતો છે મારી. તો હું એક કવિતા ગઈશ. હતો હું સૂતો પારણે પુત્ર નાનો, જ્યાં સુધી ગાતા ફાવશે ત્યાં સુધી ગઈશ અને પછી વાંચીને સંભળાવીશ. ઓકે સારું? હો એ હા, કેમ છો ભલા માણસ? યાર મને તો અલગ લેવલની જ ખુશી થઈ રહી છે. તો મમ્મી તમને લોકોને અવાજ આવે? મમ્મી અવાજ આવો? માઇક ટેસ્ટ માઇક ટેસ્ટ માઇક ટેસ્ટ. હતો સુતો પારણે પુત્ર નાનો, રડું છે કતો રાખતું કોણ છાનો, મને દુખી દેખી દુખી કોણ થાતું, મહાહેતવાળી દયાળી જમાતું, સુકામાં સુવાડે પીને પો
આમનું જે યુટ્યુબમાં જે યુટ્યુબ ક્યાં યાર, મને બધે યુટ્યુબ દેખાય, હાય 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 મને યુટ્યુબ દેખાય, પણ હું શું કરું, મને બધે યુટ્યુબ દેખાય. તો કવિતા હતી મજાની. અને આ કવિતાને લગતી મેં એકવાર એક રીલ બનાવી હતી કે ભાઈ ઉભા રહો થોડી વાર ઉભા રહો, લા 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 લા. યાર મને એ નહીં ખબર હું યુટ્યુબર બનીશ કે નહીં, પણ આ માઇકોમનો માથું ભર્યું તો ગાયક કલાકાર બની જઈશ લાગે. પણ એક અલગ જ કોન્ફિડન્સ આવે છે આમાંથી, અવાજ મારો મીઠો મીઠો મારા કાને પહોંચે છે તો એ મજા ગામની આવે છે. હવે ભાઈ કવિતાબેન સીધા થાવ ને, આ કવિતાબેન સીધા થઈ ગયા. તો મેં આ કવિતાનો એવી રીતે એડ કરી હતી કે હતો હસતો પારણે પૂતનાનો, રડું છે કતો રાખતું કોણ છાનો. દુઃખી દેખીને દુઃખી થનારા નાટક કરવાવાળા તો હજારો મળે છે, પણ મને સુખી દેખી સુખી કોણ થાતું, મહાહેતવાળી દયાળી જ માતું. તો યાર આ તો માં મેળ પડી ગયો છે, માં મેળ પડી ગયો છે. તો હવે આપણે ઓલા ઘોઘરાવાળું પ્લાનિંગ કરવાનું જ છે કે રાતે 2-3 વાગે આ માઇકમાં ઘોઘરા ગાવાના બધા ઉકેલા હોય ને. તો યાર આ બહુ મજાની વસ્તુ છે. તો હા માચીસ અહીંયા નહીં પડી, આ પેલા ડબ્બાની ઉપર પડી છે માચીસ. મારા ઘરમાં એક ડબ્બો ભરી માચીસ છે, તોય અમારી જમીને માચીસ ના મળે. ભત્રીજો કોનો થાય એવું, એમાં કોઈ નવેની વાત છે નહીં. તો બાકી નવું વર્ષ કેવું રહ્યું બધાનું, મજાનું રહ્યું હશે એવી મને અપેક્ષા છે. 2025માં હોય 100% હોય એવું 1151% આખા ગામની તકલીફોને સામે લડીને તમે જે આ નિપુણ થઈને આગળ આવ્યા છો, તો એની માટે તમારી માટે મારા તરફથી તાળીઓ. અને આજે મને જેમને જેમને હેપી ન્યૂ યર કીધું છે તો એ બધાને બી આ 2026ના નવા વર્ષની આખા ગામની શુભકામના. અને યાર હું તો હાચીમાં બહુ મસ્ત લાગુ બાપ. તો આ મારી ઝુમકી તમે જોઈ શકો છો. આ મેં DIY કરેલું છે, મતલબ આ બીજાની ઝુમકી હતી, 3 નાની ઝુમકીવાળી આ બુટ્ટી હતી, મેં આમાં કાઢીને એડ કરેલી છે, તૂટી ગઈ હતી એક. તો આવી રીતના મેં DIY કરેલું છે, બરાબર. તો હવે રાહ જોવાય છે કે પગાર ક્યારે થશે, હો પગાર ક્યારે થશે, હો જ્યારે થશે પગાર ત્યારે પીઝા ખવાશે, પગાર ક્યારે થશે, હો પગાર ક્યારે થશે. યાર મારો અવાજ બહુ મસ્ત, મતલબ મને નહીં ખબર વિડીયોમાં કેવો આવે, પણ મને પોતાને સાંભળવાની મજા આવે છે. એટલો મસ્ત અવાજ તો મારો આવી જ રહ્યો છે. નોર્મલી મારો આટલો સારો અવાજ નથી, હંમેશા ખોખરો રહે ને મારો અવાજ થોડો ભારે ને પછી વધારે બોલું એટલે ધીરે ધીરે પાતળો થાય એવો મારો અવાજ છે. પણ આમાં બહુ જ મસ્ત આવી રહ્યો છે મારો અવાજ રે શામળા ગિરધારી, એ મારી હુંડી સ્વીકારો મારા રાજ રે શામળા ગિરધારી. તમારે કોઈ ઈચ્છા હોય કોઈ ગીત ગવડાવડાવવાની તો કહેજો હો. બાપલિયા આપણે ગીત ગઈ દેવાનું થાય છે ને. બાપલિયા શબ્દ હું બહુ પહેલાં બોલતી હતી,
પછી હમણાં જ્યારે અમે ગયા હતા ને સાઈરામ દવેશ્રીના પ્રોગ્રામમાં, ત્યારે અમને આ શબ્દ વાપર્યો ને ત્યારનો મારા હૈયે પાછો વસી ગયો છે આ શબ્દ, બાપલિયા બાપલિયા. તો ગુજરાતી જિંદાબાદ, ગુજરાતી જિંદાબાદ. તમને જે આવડતું હોય ને એમાં નિપુણ થાવ, એનામાં વધારે આગળ વધો, એવું મને સાઈરામ દવેજીના એ પ્રોગ્રામમાં શીખવા મળ્યું. અને હું જેમાં બેસ્ટ છું, હવે હું પ્રયત્ન કરીશ કે હું એમાં દોડું, તબડીક 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 તબડીક. તો બસ આ છે જીવન ને મજા છે જીવનમાં. ને 2024 ચાલુ થઈ ગયું છે અને સવીનો પગાર આવે વહેલો તો મોજ પડી જાય એવી રાહ જોઈ રહી છે. બાકી ખૂબ ખૂબ આભાર મારી આ વિષય વગરની ચપચપ સાંભળવા માટે. વિષય વગરની વાતો ને વિષય વગરની ચપચપ, હું ને મારી ચપચપ ને મારી આ ચપચપ ચેનલ. તો તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. બહુ જલ્દી મારા વાળ ભગવાન કરે ઢીચણા સુધી લાંબા થઈ જાય તો સારું, હું એક ચોટલો બાંધીને આમ 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 કરીશ. અત્યારે કેટલા વર્ષ થશે એમ તમારે? આ મારા 2 વર્ષનો ગ્રોથ છે બરાબર. હજુ કેટલા વર્ષ થશે જ્યાં ઢીચણા સુધી પહોંચશે? 4-5 વર્ષ તો થઈ જશે. હું ઘરડી થઈ જઈશ ત્યાં સુધી. બધા તોય મસ્ત લાગીશ, કેમ કે પ્રભુડાની દયા છે, હો હો પ્રભુડાની દયા છે, હો હો પ્રભુડાની દયા છે, હો હો પ્રભુડાની દયા છે આખા ગામની. તો ચલો આવજો ભલા માણસ, મજામાં રહેજો ને પેટ ભરીને ખાઈ લેજો. નવું વર્ષ શરૂ થઈ ગયું છે એટલે જે પ્લાનિંગ વિચાર્યા હતા એની ઉપર કામ કરવાનું ચાલુ કરી દેજો. ઓકે ચલો બાય, મળીએ કાલે પાછા. બાય.